એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી રાતડા નાઓને એસઓજીની ટીમના અધિકારી કર્મચારીને શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી શહેર વિસ્તારમાં બનતા મિલકત સંબંધિત પ્રોહિબિશન તથા એનડીપીએસ એક્ટ હેઠળ તેમજ ગુનાઓ સાથે સંકળાયેલ આરોપી નાઓને પકડી પાડવા સાથે સાથે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય આવે જેથી કાયદેસરની કાર્યવાહી જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપેલ જે સૂચનાના આધારે એસઓજી ટીમના અધિકારી તથા કર્મચારીઓ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન અત્રે હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ અંબારામભાઈ તેઓના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી મેળવેલ કે રણોલી જીઆઈડીસી રાહત ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ પ્લોટ નંબર 4 ભારત ગેસ એજન્સીના ગોડાઉનની દિવાલોની આડમાં એજન્સીનો સુપરવાઇઝર મયુદ્દીન બેલીમ તથા ટેમ્પાના ડ્રાઈવરો તથા હેલ્પરો તેમના મળતિયાઓ માણસો સાથે ભેગા મળી ટેમ્પાઓમાં ભરેલા ભારત ગેસના ઘરેલું વપરાશના બોટલોને સીલ ખોલી પાઇપ વડે ઇન્ડિયન ગેસ એજન્સીના કોમર્શિયલ ખાલી બોટલમાં થોડો ગેસ ભરી રિફિલિંગ કરી ગેસની ચોરી કરી બોટલોને ફરી સીલ કરી રિપેકિંગ કરી ગ્રાહકોને આ બોટલો સપ્લાય કરે છે અને હાલમાં બોટલમાંથી ગેસ ચોરીની પ્રવૃત્તિ ચાલી છે, જે બાતમીના આધારે બાતમી હકીકતવાળી જગ્યાએ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી રેડ કરતા શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના સંચાલક સુપરવાઇઝર ડ્રાઈવરો તથા હેલ્પરોએ પોતપોતાના આર્થિક ફાયદા માટે એકબીજાના મેળા પીપળામાં પૂર્વ આયોજિત કાવતરું રચી ગ્રાહકોને ડિલિવરી ઘરેલું વપરાશ માટે ભરેલા ગેસના બોટલો ડિલિવરી ચલણ સાથે મેળવી તે ભરેલ ગેસના બોટલો ગ્રાહકોને સપ્લાય કરતા પહેલાં લોખંડની પાઇપ માટે ઘરેલું ઉપયોગના ભરેલા ગેસના બોટલને સીલ ખોલી કોમર્શિયલ ખાલી બોટલમાં થોડો ગેસ કાઢી કોમર્શિયલ બોટલો છૂટકમાં વેચાણ અર્થે કાઢી ભરી તેને ફરીથી સીલ કરી રિફિલિંગ રીપેકિંગ કરી આગથી સળગી ઉઠે તેવા પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ કરી ગેસના બોટલમાંથી ગેસની ચોરી કરી ગ્રાહકોને આ ગેસ ભરેલ બોટલો નિયત સ્ટોક મુજબના છે તેવો વિશ્વાસ ભરોસો આપી ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનાહિત પ્રવૃત્તિ કરતા રેડ દરમિયાન 10 ઇસમોને કુલ રૂપિયા 7,26,549 મત્તાના મુદ્દામાલ સાથે પકડી હતા તથા એક વોન્ટેડ ઇસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમ કલમ 3(7) હેઠળ ગુનો રજીસ્ટ્રેશન કરાવી આગળની વધુ તપાસ અર્થે જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આમ અગાઉ ગઈ તારીખ 28/7/2024ના રોજ પણ એસઓજી દ્વારા જવાહરનગર કરોડિયા રોડ ઉપર આવેલા ભારત ગેસની મહાલક્ષ્મી ગેસ સર્વિસ એજન્સીના ગેસના બોટલમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના 6 ઇસમોને કુલ રૂપિયા 2,95,682ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓમાં નામ અને સરનામા નીચે મુજબ છે, જેમાં મયુદ્દીન નસરુદ્દીન બેલીમ રહેઠાણ આશિયાના પાર્ક કાવોલ પોલીસ સ્ટેશનની સામે તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ. બીજો આરોપી પરમેશ રાજુભાઈ રાવળ રહેઠાણ મહાકાળી મોલ્લો કિશનવાડી ગધેડા માર્કેટની પાછળ વડોદરા શહેર. અરવિંદભાઈ રમેશભાઈ રાવળ રહેઠાણ જયબ્બે ફળિયું ઝૂંપડામાં મહાકાળી સોસાયટી સામે કિશનવાડી વડોદરા શહેર. મહેબૂબ મોહમ્મદભાઈ મલેક રહેઠાણ બ્લોક નંબર 20 ઘર નંબર 4 બીપીએસ આવાસ યોજના અમર શ્રદ્ધા સોસાયટીની પાછળ તરસાલી સોમા તળાવ રોડ વડોદરા. ઇમરાન ભરતભાઈ શેખ રહેઠાણ બ્લોક નંબર 7 મકાન નંબર 31 વુડાના મકાન સિમેન્ટ્સ કંપનીની પાછળ માણેજા વડોદરા શહેર. નિલેશ ભીખાભાઈ સોમવંશી રહેઠાણ મકાન નંબર 23 ઝંડા ચોક સમજંગી માતાના મંદિર પાસે કિશનવાડી વડોદરા. સોહિલ અજબસિંહ પરમાર અડાસ ગામ ઉડી ખડકી તાલુકો જિલ્લો આણંદ. સબ્બીર મિયા મોહમ્મદ મિયા મલેક રહેઠાણ બ્લોક નંબર 15 રૂમ નંબર 20 ઉડાના મકાનમાં કાના હાઇટ્સની સામે ડભોઈ રોડ વડોદરા. સલમાન મિરસાભાઈ ચૌહાણ રહેઠાણ ચૌહાણ વગો પામોલ ગામ જિલ્લો આણંદ. વતીફ મિયા હનીફ મિયા મલેક ઉંમર વર્ષ 28 રહેઠાણ બોર ગામ કસ્બા ફળિયું તાલુકો કાલિવ જિલ્લો પંચમહાલ. નહીં પકડાયેલો આરોપીનું નામ છે હિરેન બળવંતરાય મહેતા રહેઠાણ સિલ્વર સ્ક્વેર એપાર્ટમેન્ટ ઉર્મી 4 રસ્તા પાસે અકોટા વડોદરા શહેર.